વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો સત્સંગમાં ગઈકાલે આપણે બ્રહ્માજીએ ભગવાનનો મહિમા જે જોયો તેનું વર્ણન કરતા જે શ્લોકો છે તેની વાત કરી. એ વખતે અનેક દેવો ભગવાનની સ્તુતિ કરે છે, ઉપાસના કરે છે. એટલે આપણે એ ઉપાસનાના જે અનેકવિધ રસ્તાઓ છે એની પણ ગઈકાલે આપણે ચર્ચા કરી અને સમજ્યા કે આ બધી ઉપાસનાઓની અંદર મહાપ્રભુજીએ પ્રકટ કરેલો કૃષ્ણ સેવાનો જે માર્ગ છે એ જ સૌથી ઉત્તમ છે. એ વાત આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે એ ભગવાનનું જે મહાત્મ્ય છે એ વિશેષ રીતે પણ આપણને બ્રહ્માજી સમજાવશે, પરંતુ તે પહેલાં આપણે એક હોરીખેલનું કીર્તન શ્રવણ કરીએ. ખેલન લાગે હોરી રસિક દો, ખેલન લાગે હોરી, ખેલન લાગે હોરી રસિક દો, ખેલન લાગે હોરી. નંદ ગાવતે નિકસે નંદ નંદન, બરસાને તે કિશોરી રસિક દો, ખેલન લાગે હોરી. બાજત તાલ મૃદંગ જાજ ડફ, મધુર મુરલી કલ ઘોરી. ગોપી ગ્વાલ સબે જુરિયાએ, ભવન રહ્યો નહીં કોરી રસિક દો, ખેલન લાગે હોરી. કેસુ કુસુમ નિચોય ગોરી ઘસી, કેસરી ભરી કમોરી. ખેલત અબીર ગુલાલ ઉડાવત, લાવત ભરી ભરી જોરી રસિક દો, ખેલન લાગે હોરી. રતન જટિત પિચકારી કરલીએ, ભરત કરત જક જોરી. અરસ પરસ વિહરત સુખ બાડ્યો, નૈન સૈન ચિત ચોરી રસિક દો, ખેલન લાગે હોરી. વૃંદાવન બંસી વટ કુંજન, ખેલ મચો બ્રજ ખોરી. ઋષિકેશ પ્રભુ રીજી શ્યામ ઘન, ઋષિકેશ પ્રભુ રીજી શ્યામ ઘન, ડારત હૈ તૃણ તોરી રસિક દો,
ખેલન લાગે હોરી, ખેલન લાગે હોરી રસિક દો, ખેલન લાગે હોરી. વૈષ્ણવો આ કીર્તન આપે બિયાગ રાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તન ઋષિકેશજીનું બનાવેલું છે. ઋષિકેશજી શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક હતા. આગ્રાના રહેવાસી હતા. એકવાર શ્રી ગુસાઈજી જે આગ્રામાં જે ગૌઘાટ છે, જ્યાં આગળ આ ગૌઘાટ વિશે તમને બધાને ખ્યાલ છે જ કે ગૌઘાટનું મહત્ત્વ એ છે કે સુરદાસજીનું મહાપ્રભુજીના શરણે સર્વપ્રથમ આવ્યા અથવા દર્શન બી કર્યા તો એ આગ્રાના બાજુમાં રુનકટા કરીને ગામ છે. ત્યાં જમનાજીના કિનારે ગૌઘાટ છે અને એ જગાનું આટલું મહત્ત્વ છે. જે પુષ્ટિ માર્ગનું મુખ્ય કીર્તન બ્રજ ભયો મહરી કે પૂત એ ત્યાં જ ગવાયું હતું. પછી દસમ સ્કંદની અનુક્રમણિકા એ ત્યાં ગૌઘાટ પર પ્રગટ થઈ હતી. તો એકવાર શ્રી ગુસાઈજી આ ગૌઘાટ પર જમનાજીમાં સ્નાન કરવા પધાર્યા ત્યારે એમને જમનાજીમાંથી મદન મોહનજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. અને એ મદન મોહનજી શ્રી ગુસાઈજીએ એમના સેવક આગ્રાના વતની એ ઋષિકેશજીને પધરાવી આપ્યું હતું. અને સમય જતાં એ મદન મોહનજી પાછા વલ્લભકુળમાં પધાર્યા છે. અને આજે મદન મોહનજીના સ્વરૂપ તો પુષ્ટિ માર્ગમાં ઘણી જગ્યાએ છે. અને મુખ્ય જે સ્વરૂપ છે જે મહાપ્રભુજીના સમયનું એ તો સપ્તમ પીઠમાં મદન મોહનજી કામબનમાં બિરાજે છે. જે સર્વપ્રથમ સોમયજ્ઞમાં પ્રકટ થયું હતું એ સ્વરૂપ. અને આ જે ઋષિકેશના ઠાકોરજી જે મદન મોહનજી છે એ આજે મથુરામાં બંગાળી ઘાટ પર દાવજી મદન મોહનજીનું મંદિર છે ત્યાં બિરાજે છે. લીલી પરિક્રમા વખતે જે મથુરાની અંતર્ગળી પરિક્રમા થતી હોય છે ને તેમાં આ મંદિરના દર્શન બધા કરવા જતા હોય છે. વિશ્રામ ઘાટથી નજીકમાં જ બંગાળી ઘાટ છે ત્યાં આગળ આ મંદિર છે. ત્યાં સ્વરૂપને જ્યારે તમે જવાનું થાય ત્યારે મદન મોહનજીને દર્શન કરો ત્યારે ઋષિકેશજીને પણ યાદ કરી લેજો. તો આ જે કીર્તન હોરીખેલનું એમને રચેલું છે એમાં વાત એવી આવે છે કે નંદગામથી શ્રી ઠાકોરજી, શ્રી બલદાવજી, સખા મંડળી અને બીજી તરફ બરસાણાથી શ્રી સ્વામિનીજી પોતાની સખીઓ સાથે હોળી ખેલવા માટે પધાર્યા છે. કેસર, ચંદન, અબીલ, ગુલાલ, રંગભરી પિચકારી પરસ્પર છીરકી રહી છે. હોળી ખેલમાં ગૌર વર્ણના શ્રી સ્વામિનીજી ઠાકોરજીના શ્યામ વર્ણ સમાન બની જાય છે. મૃદંગ, ઝાંઝ, ડફ, મુરલી વગેરેનો સુમધુર ધ્વનિ ચારે બાજુ સંભળાઈ રહ્યો છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણના કૃપાપાત્ર એવા ઋષિકેશજીને આવા આ હોરીખેલના દર્શન થયા એટલે એમણે દર્શન થતાં જ ગાવાનું શરૂ કર્યું કે રસિક દો ખેલન લાગે હોરી, નંદ ગામતે નિકસે નંદ નંદન, બરસાની તે કિશોરી. એટલે નંદગામથી ઠાકોરજી અને બરસાનાથી શ્રી સ્વામિનીજી પોતાના સખાઓ અને સખીઓ સાથે આજે હોળી ખેલ ખેલવા માટે બંને રસાત્મક ભગવત સ્વરૂપો પધાર્યા છે. બાજત તાલ મૃદંગ ઝાંઝ ડફ, મધુર મુરલી કલ ગોરી, ગોપી ગ્વાલ સબે જુરી આય, ભવન રહ્યો નહીં કોરી. એટલે કે તાલ, મૃદંગ, ડફ, ઝાંઝ, મુરલી વગેરે વાજિંત્રનો મધુર ધ્વનિ ચારે તરફ પ્રગટી રહ્યો છે. ગોપીજનો ગ્વાલો બહુ દોડીને આ લીલાના દર્શન કરવા માટે બહાર પધારે છે અને લખે છે કે આજે પોતાના ભવનમાં કોઈ રહ્યું નથી, ભવન રહ્યો નહીં કોરી. એટલે ભવનમાં પોતાના ઘરમાં કોઈ રહ્યું નથી કે આવી અલૌકિક લીલાના દર્શન કરવા માટે બધા વ્રજવાસીઓ
નીકળી પડ્યા છે અને પોતે પણ હોળી ખેલવા માટે બધા વ્રજવાસીઓ પધાર્યા છે. કેસુ કુસુમ નીચોય ગોરી ઘસી, કેસરી ભરી કમોરી, ખેલત અબીર ગુલાલ ઉડાવત, લાવત ભરી ભરી જોરી. એટલે લખે છે કે કેસુડાના ફૂલોને નીચોવી, ચંદન ઘસીને અને કેસર મિશ્રિત રંગના મોટા મોટા માટલા ભર્યા છે અને સૌ હોળી ખેલવા માટે પધારે છે અને જોરી ભરી ભરીને પરસ્પર અબીલ ગુલાલ ઉડાવી રહ્યા છે. રત્ન જતિત પિચકાઈ કરલીએ, ભરત કર તબ જગ જોરી, અરસ પરસ બિહરત સુખ બાડ્યો, નૈન સેન ચિત્ત ચોરી. એટલે કે જે હોય રત્ન જડિત સોનાની પિચકારીઓ જે છે એકબીજા પર છિડકી રહ્યા છે. આ પ્રમાણે પરસ્પર હોળી ખેલના લીલા વિહારમાં અતુલ સુખની વૃદ્ધિ બધાને અનુભવી રહી છે. અને કે જે પાછા સંકેતથી નયનો મિલાવીને પરસ્પર ઠાકોરજી અને સ્વામિનીજી ચિત્તની ચોરી કર્યા છે કે નેનથી નેન મિલાવી રહ્યા છે. પછી શું કહે છે કે વંદ્રાવન બંસીવટ કુંજન ખેલ મચ્યો વર્જ ખોરી, ઋષિકેશ પ્રભુ રીજી શ્યામગન, દારત હે ત્રણ તોરી. આ પ્રકારે વૃંદાવનમાં જે બંસીવટ ઉપર છે ત્યાં આગળ કુંજો છે અને વ્રજની ગલીઓ છે, ત્યાં અદ્ભુત હોળી ખેલ ખેલાઈ રહ્યો છે. અને અલૌકિક લીલાનું દર્શન કરતા શ્રી ઋષિકેશજી, ભગવતી ઋષિકેશજી લખે છે કે દારતે ત્રણ તોરી, એટલે એમને પોતાના ઘાસનું તનખનું લઈને દીનતાપૂર્વક આવી લીલાના સદૈવ દર્શન કરવા માટે પ્રભુને વિનંતી કરી રહ્યા છે, રીઝવી રહ્યા છે. પ્રભુ આવી લીલાઓના દર્શન અમે હર હંમેશ થતા રહે. આ પુષ્ટિ માર્ગનું જે પરમ ફળ છે ને એ આ જ છે કે પ્રભુની લીલા તમે મનમાં સ્મરણ કરતાં કરતાં રહેશો, ખૂબ દાડો એ લીલા તમારી સામે પ્રત્યક્ષ પ્રગટ થઈ જશે. તો વૈષ્ણવ, આ હોળી ખેલની લીલાનું વર્ણન આપણે શ્રવણ કર્યું. હવે ભાગવત દશમ સ્કંદ 13મો અધ્યાયની લીલાઓ આપણે શ્રવણ કરીશું. ગઈકાલે આપણે જોયું હતું કાલ સ્વભાવ સંસ્કાર કામ કર્મ ગુણાદિભી સ્વમહી ધ્વસ્ત મહિમ્ભી મૂર્તિમદ્ભી ઉપાસિતા સત્ય જ્ઞાનાનંતાનંદ માત્રે કરસ મૂર્ત્યમ અસ્પૃષ્ટ ભૂરી મહાત્મ્યાપી હિ ઉપનિષદ દશામ. ગઈકાલે આપણે જોયું કે કાલ, સ્વભાવ, સંસ્કાર, કામ, કર્મ આ બધા મૂર્તિમાન થઈને પ્રભુની સેવા માટે હાજર રહ્યા છે. બધા બ્રહ્માજીને દેખાવું બધા સેવા કરી રહ્યા છે. હવે સામાન્ય રીતે કાલ, સ્વભાવ, સંસ્કાર, કર્મ આપણને જોવા ના મળે, પણ એ બધા મૂર્તિમાન થઈ ગયા છે. એટલે મીન્સ પ્રત્યક્ષ હાજર થયા છે. એમનું સ્વરૂપ હોય છે. આ કાલનું સ્વરૂપ કેવું છે એ આપણે એક વખત નારદ પુરાણની અંદર એના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કર્યો હતો. કાલ, જ્વર, વૃદ્ધાવસ્થા, જરા આ બધાના સ્વરૂપો કેવા છે એનું વર્ણન એ વખતે મેં કરેલું છે એક વખત. હવે આ બધા ભલે મહાન તત્વો છે, બધા બરાબર છે, તો ભગવાનની મહિમાની સામે આ લોકોનો મહિમા નષ્ટ થઈ જાય છે. જેવી રીતે સૂર્યની સામે નાનકડો દીપકનો પ્રકાશ કોઈ અર્થ રહેતો નથી, એવી રીતે આ બધાનો મહિમા ઇવન બ્રહ્માજીનો પણ મહિમા ભગવાનના મહિમાની સામે નષ્ટ થઈ જાય છે. હવે આ જે સ્વરૂપ છે ભગવાનનું એ સત્ય, જ્ઞાનરૂપ, અનંત આનંદરૂપ અને એક રસમૂર્તિવાળું ભગવાનનું આ સ્વરૂપ છે. અને આત્મજ્ઞાનરૂપી નેત્રવાળા મહાન પુરુષો પણ આમાં ભગવાનનું મહાત્મ્ય પૂરું જાણી શકતા નથી. ભગવાનનું મહાત્મ્ય એવું અગાઢ છે કે ગઈકાલે આપણે કહું તો પેલા હાથી અને 4 આંધળાની વચ્ચે વાત કરી હતી ને એના જેવું છે કે ભગવાનનું જે અગાધ મહાત્મ્ય છે એ પૂરેપૂરું કોઈને સમજી શકાતું નથી. જે લોકોએ એનું મહાત્મ્ય પ્રકટ કર્યું છે એમને અમુક અંશો જ પ્રકટ કરેલા છે, પૂરેપૂરું શક્ય નથી. કારણ કે પ્રભુ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એ પ્રભુનું આપણા વેદોમાં આ રીતે વર્ણન કરવામાં આવેલું છે. વેદોમાં
1,00,000 શ્લોકો છે. એમાંથી 80,000 શ્લોકો કર્મકાંડના છે, 16,000 શ્લોકો ઉપાસના કાંડના છે અને 4,000 શ્લોકો જે છે એ જ્ઞાન કાંડના છે. હવે આ જે મહાપ્રભુ જે કૃષ્ણ સેવાનો માર્ગ પ્રકટ કર્યો એની પહેલાં પ્રભુની ઉપાસના તો થતી હતી જ, નથી થતી એવું નહીં. અનાદિકાળથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી ઉપાસના પદ્ધતિ તો ચાલુ જ છે. સતયુગ હતો, દ્વાપર, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. પણ ભગવાનનું જે પ્રાકટ્ય થયું શ્રી કૃષ્ણનું એ દ્વાપરના અંતમાં થયું. એટલે હવે જે કૃષ્ણ સેવાનો જે માર્ગ છે, કૃષ્ણ પૂજાનો કે સેવાનો માર્ગ છે, એ કૃષ્ણના પ્રાકટ્ય પછી, કારણ કે આપણું જે ભાગવત અને આ બધા પુરાણો લખાયા છે એ વ્યાસ મહર્ષિ લખ્યા. વ્યાસ મહર્ષિ તો દ્વાપરમાં થયેલા છે. એટલે એ કૃષ્ણના પ્રાકટ્યની પહેલાં કૃષ્ણની પૂજાનો કોઈ માહોલ હતો નહીં, કોઈ મહાત્મ્ય હતું નહીં. તો એ વખતે કોની સેવા પૂજા બધા કરતા? તો ત્રેતાયુગમાં રામચંદ્રજી ભગતા. અયોધ્યામાં જે મંદિર છે રામચંદ્રજીનું, એ રામચંદ્રજીના સમયનું છે. તો ત્રેતાયુગમાં રામચંદ્રજીનું પ્રાકટ્ય થયું ત્યાર પછી રામજીની સેવા ઘેર ઘેર કરતા લોકો થયા. પછી જે લોકો રામપંથી એ રામની સેવા કરે, કૃષ્ણપંથી એ કૃષ્ણની સેવા કરે. પરંતુ ત્રેતાયુગમાં રામચંદ્રજીનું પ્રાકટ્ય થયું એની પહેલાં કોની પૂજા સેવા કરતા હતા? તો એની પહેલાં આપણા શાસ્ત્રોમાં વેદો મુખ્ય છે. વેદો આજે પણ છે અને પહેલાં પણ હતા. વેદો કેવા કહેવાય છે? અપૌરુષેય, એટલે કોઈ એક વ્યક્તિના બનાવેલા વેદો નથી. ભગવાને સૃષ્ટિનું સર્જન જ્યારે કર્યું ત્યારે સર્વપ્રથમ ભગવાનના ઉચ્છ્વાસમાંથી વેદો પ્રકટ થયા છે. તો એ વેદો બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. સાકાર બ્રહ્મવાદ તો મહાપ્રભુએ પ્રકટ કર્યું છે 500 વર્ષ પહેલાં. અને જે વેદોએ વર્ણન કર્યું છે એ નિર્ગુણ બ્રહ્મનું વર્ણન કરેલું છે. એટલે એ વખતે જે ઉપાસનાઓ થતી હતી એ બધી નિર્ગુણ બ્રહ્મની થતી હતી, બધી ઉપાસનાઓ. પરંતુ એ ઉપાસના જે નિર્ગુણ બ્રહ્મની થતી હતી એમાં કળિયુગ ધીરે ધીરે આવ્યો એટલે મહાપ્રભુજીને બધા સમજી ગયા, આપણા ભગવદ અવતારો, કે આ કળિયુગના લોકોની શક્તિ નથી. એટલે તો શું છે કે ગીતાના 12મા અધ્યાયમાં ભક્તિયોગની અંદર અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કરે છે, એવમ સતત યુક્તાએ ભક્તાસ્તામ પરિભાષતે એ ચાપ્યક્ષરમ વ્યક્તમ તેસામ કે યોગી વિત્તમાં. એટલે કે છે કે અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે કે જે લોકો નિરંતર આપણા ભજનમાં રચ્યા પચ્યા રહી અને સગુર બ્રહ્મની ઉપાસના, સગુર પરમેશ્વરને ભજે છે, અને બીજા કેટલાક લોકો નિરાકાર બ્રહ્મને ઉત્તમ ભાવે ભજે છે, તો આ બંને ઉપાસનામાં ઉત્તમ ઉપાસના કઈ? આવો પ્રશ્ન 12મા અધ્યાયની સ્ટાર્ટિંગમાં અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે. તો શ્રી કૃષ્ણ ભગવાન જવાબ છે, મૈયા વિશ્ય મનો એ મામ નિત્ય યુક્તા ઉપાસતે સદ્યા પર્યોપેતાસ્તે મે યુક્ત તમામતઃ. એટલે મારામાં મન પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા જે લોકો છે એના માટે ભગવાન લખે છે, ભગવાન કહે છે કે એવા લોકોને એ અડગ શ્રદ્ધા ભાવથી યુક્ત થઈને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે તેઓ મને યોગીઓમાં વધુ ચઢિયાટા યોગી રૂપે માને. એટલે કહેવાનો મતલબ કે જે સગુણ બ્રહ્મની ઉપાસના છે, સાકાર બ્રહ્મવાદ, એને ભગવાને અહીંયા શ્રેષ્ઠ બતાવ્યું છે. પછી લખે છે એ ત્વક્ષરમ નિર્દેશમ અવ્યક્તમ પરિભાષતે સર્વત્રગમ અચિંતમ ચ કુતસ્થમ અચલમ ધ્રુવમ સંમ્ય ઇન્દ્રગ્રામમ સર્વત્ર સંબુદ્ધ્ય તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂતહિ રતામ. ભગવાન કહે છે કે જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી રીતે વશમાં કરીને મન બુદ્ધિથી પર સર્વપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એક રસ રહેનાર નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે
એ સઘળા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા યોગીઓ મને પામે છે. પરંતુ ભગવાન આગળ કહી દે છે કે ક્લેશો અધિકતરસ તેષામ અવ્યક્તા સક્તચેત સામ અવ્યક્તા હિ ગતિ દુઃખમ દેહવિદ્ભિ અવાપ્યતે. એટલે કે છે કે જે સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મમાં મન પરોવે છે તો એની એ જે સાધના છે, ઉપાસના છે, એમાં પરિશ્રમ વધુ છે. કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષય ગતિ ગુણ દુઃખ વેઠીને પ્રાપ્ત કરવા, એટલે નિર્ગુણ બ્રહ્મની ઉપાસનામાં કષ્ટ ક્લેશ વધારે છે. અને એટલા માટે ભગવાને આ 12મા અધ્યાયમાં ગીતા યુગમાં ભક્તિ યોગની અંદર ભગવાનની સગુણ બ્રહ્મની જે મહાપ્રભુજીનો સાકાર વાત છે ને એની જ ઉપાસનાની વાત ભગવાન ગીતામાં કરી રહ્યા છે. તો એ ઉપાસનાના બંને જે વેદોમાં જે માર્ગો છે એ નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાના માર્ગ છે. એટલે એમાં થોડું શું છે કે તકલીફ પડતી બધાને, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનની જે કથા અત્યારે આપણે ભાગવતના કારણે શ્રી કૃષ્ણની કથા પ્રકટ થઈ ચૂકી છે. તો એની પહેલાં તો શ્રી કૃષ્ણની કથા કોઈને ખબર નથી કે ભગવાનનું પ્રાકટ્ય જ નહોતું, તો પછી લીલા કથા કથી પ્રકટ થાય? તો એની પહેલાં જે ઉપાસના હતી ને એ અઘરી પડતી હતી. અને કળિયુગની અંદર આ ભગવાનની ભક્તિ કહો, સેવા કહો, એ થોડું ઇઝી થઈ ગયું. હવે અહીંયા લખ્યું છે કે બ્રહ્માજીનો પણ મહિમા, બ્રહ્માજીને શું છે, આ લોકના 14 લોકનું બ્રહ્માંડ છે એના એ સ્વામી બ્રહ્માજી છે. એટલે બધા દેવો બ્રહ્માજીની સ્તુતિ આપણે ભાગવતમાં વાંચીએ છીએ કે હિરણ્યકશિપુને બધાએ બ્રહ્માની ઉપાસના કરેલી છે અને બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરેલું છે. પરંતુ એ બધા ઇવન તમે 6થા સ્કંદની અંદર અજામિલ આખ્યાન આવશે ને એમાં પણ વસ્તુ બતાવવામાં આવે છે કે યમદૂતોને જ્યારે વિષ્ણુદૂતો મારીને ભગાડે છે કે અજામિલ તારે નથી લઈ જવાનું, તને યમદૂતો જઈને યમરાજાને ફરિયાદ કરે છે કે આ વળી કોણ આવ્યા હતા અમને લોકોને મારીને ભગાડે છે કે છે, તો શું તમારાથી ઉપર કોઈક છે કે છે, તમારો કોઈક સ્વામી છે કે છે? એટલે ત્યાં સુધી યમદૂતોને એમ જ હતું કે અમારા યમરાજા છે એ જ સર્વોપરી તત્વ છે, કે આ બધા જ લોકોનો જે ન્યાય કરે છે એ ધર્મરાજા એટલે કે યમરાજા એ સંયમણી નગરમાં રહે છે. તો ત્યાં સુધી યમદૂતોને ખબર નથી. તાણા પછી યમરાજા એને સમજાવે છે યમદૂતોને કે હા કે છે કે મારા પણ સ્વામી છે એ શ્રી કૃષ્ણ છે કે છે. તો જ્યાં ગાડી કોઈ શ્રી કૃષ્ણનું તમે નામ સાંભળો કે નારાયણનું નામ સાંભળો ત્યાં તમારું ઊભા નહીં હોય, તો ગાડી મારું જોર ચાલશે નહીં. એટલે કહેવાનો મતલબ કે ભગવાનના શ્રી કૃષ્ણ ભગવાનના મહિમાની સામે યમરાજાનો મહિમા હોય કે બ્રહ્માજીનો મહિમા હોય એ બધો મહિમા ઝાંખો પડી જાય છે. એટલે એમની આગળ એનો મહિમા ટકતો નથી. હવે ભગવાનના જે સ્વરૂપ છે એના માટે વાત કરી કે સત્ય, જ્ઞાન, અનંત આનંદ એવું બ્રહ્માજી આ શ્લોકમાં સમજાવે છે. તો એ લખ્યું છે જે જ્ઞાન સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ કેવું જ્ઞાન છે. એટલે ગીતામાં ભગવાને કીધું છે નહીં જ્ઞાને સદૃશમ પવિત્રમ ય વિદ્યતે. હે અર્જુન, જ્ઞાનથી વધારે પવિત્ર બીજું આ દુનિયામાં કંઈ છે નહીં. ગીતાનો 7મો અધ્યાય છે જ્ઞાન વિજ્ઞાન યુગ, એમાં પણ જ્ઞાનનું મહત્વ સમજાવવામાં આવેલું છે. અને ગીતાની અંદર જે સાંખ્ય યોગ છે બીજો અધ્યાય, એમાં પણ જ્ઞાનની વાતો ભગવાને કરેલી છે. એટલે જ્ઞાન એ ઉપાસનાનો એક માર્ગ છે. પરંતુ આ કળીકાળની અંદર મહાપ્રભુજી કહે છે એ પ્રમાણે કે જ્ઞાન માર્ગો ભ્રાંતિ મૂલમ. તો જ્ઞાન માર્ગ અત્યારે એપ્લિકેબલ થઈ શકે એમ નથી. પરંતુ કૃષ્ણનું પ્રાકટ્ય થયું નહોતું અથવા તો રામચંદ્રજીનું પ્રાકટ્ય થયું નહોતું એની પહેલાં જ્ઞાન માર્ગ એપ્લિકેબલ હતું, કારણ કે બીજા માર્ગો જ હતા એટલા માટે. હવે બીજું સારું છે કે સત્ય ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો સત્ય છે. ભાગવતના પહેલા શ્લોકમાં સ્ટાર્ટિંગમાં જ કહેવામાં આવે છે કે સત્યમ પરમ ધીમહિ. પહેલા શ્લોકમાં વ્યાસ મહર્ષિએ જે ભગવાનનું મંગળાચરણ કર્યું છે ને એમાં એમણે શ્રી કૃષ્ણની વાત નથી કરી પણ સત્યની વાત કરી છે. પરમ સત્ય કયું છે? તો શ્રી કૃષ્ણ એ જ પરમ સત્ય છે. કારાગૃહમાં ભગવાનનું પ્રાકટ્ય થયું
ત્યાં દેવોએ જે સ્તુતિ કરી છે એમાં શું કહ્યું? સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્ય યોનિમ નિહિતમ ચ સત્ય. તો એમાં ભગવાનનું પણ સત્ય સ્વરૂપની જ આરાધના કે સ્તુતિ કરવામાં આવેલી છે. હવે ભગવાનનું બીજું સ્વરૂપ કેવું છે? અનંત આનંદ. એ અનંત આનંદ કેવો આનંદ છે? તો આપણને એનો કોઈ જાતનો અંસાર જ નથી. કારણ કે આપણે દુનિયાની અંદર જે સુખો માટે ભટકીએ છીએ, આખી જિંદગી ખર્ચી નાખીએ છીએ, એ સુખ તો ભગવાનના આનંદની સામે એક સામાન્ય આભાસ માત્ર છે, જે ક્ષણિક છે. એટલે મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે કે ભગવાનનો આનંદ કેવો છે? અગણિત આનંદ. અને બ્રહ્મલોક સુધીનો જે આનંદ છે એ કેવો છે? તો ગણિત આનંદ. વચમાં મેં તૈત્તરીય ઉપનિષદના આધારે બધી ગણતરી બતાવી હતી કે ભાઈ બ્રહ્માનો જે આનંદ છે કેવો છે, એ બધી ગણતરીઓ કરી હતી. પરંતુ એ બ્રહ્માનો આનંદ પણ ગમે તેમ તો પણ એ ગણિત આનંદ છે. પરંતુ જે લોકો ભગવત પ્રાપ્તિ કરી ચૂક્યા છે એને જે આનંદ પ્રાપ્ત થાય છે એની તો આપણે લોકો કલ્પના પણ કરી શકતા નથી. કારણ કે એમ કહે છે ને કે ભજનાનંદની સામે બ્રહ્માનંદ પણ તુચ્છ છે, તુચ્છ. તો જે બ્રહ્માનંદ તુચ્છ હોય તો આ દુનિયાનો જે પાર્થિવ સુખોની માટે આપણી જિંદગી ખર્ચી નાખીએ છીએ તો એ આપણી કેટલી બધી બેદરકારી કહી શકાય, અથવા તો આપણી સમજદારીનો અભાવ કહી શકાય. જ્યાં સુધી શાસ્ત્રો ભણશો, વાંચશો, મહાપુરુષોના ચરિત્રો વાંચશો, મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ કરશો તો જ આ સત્ય, જે પરમ સત્ય છે, એ સત્ય તમને સમજાશે. અને તો જ તમારી એ પ્રભુ પ્રાપ્ત કરવા માટેની જે લાગણીઓ છે, પ્રભુ પ્રાપ્ત કરવા માટેની ઝંખના છે, એ પ્રબળ બનશે. આમાં અહીંયા શબ્દ આપે છે ઉપનિષદ દશામ. એટલે ઉપનિષદના નેત્રવાળા મહાપુરુષો પણ આ પૂરું ભગવાનનું મહાત્મ્ય જાણતા નથી. એટલે મેં કહું ને કે ભગવાનનું મહાત્મ્ય તો ખાલી ભગવાન જ જાણે છે. બીજા બધાને જે મહાપુરુષો પૃથ્વી પર પ્રકટ થયા એમને ભગવાને જેટલું બતાવ્યું એટલું જ એ લોકોને ખબર પડે. હવે આપણે લોકો આ મહાપ્રભુજીએ માર્ગ પ્રકટ કર્યો એમાં વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. તો વેદો, ગીતા, બ્રહ્મસૂત્રો અને ભાગવત, આ 4 પ્રમાણ મહાપ્રભુજીએ આ પુષ્ટિ માર્ગમાં આપણને આપેલા છે. વેદોને તો શું છે કે આપણે સમજી શકતા નથી અને કોઈ આપણને સમજાવનાર પણ નથી. બ્રહ્મસૂત્રો મહાપ્રભુજીએ અણુભાષ્ય લખ્યું છે, એ પણ આપણી ચાંચમાં જલ્દી આપણી કેપેસિટીની બહારની વાત છે. એટલે આપણા માટે રહ્યા 2, ભાગવત અને ગીતા. તો ગીતામાં પાછી થિયરી છે બધી, કડવો દોષ ભગવાન આપેલો છે. અને ભાગવતમાં કથાના માધ્યમથી આપણને સુંદર રીતે સિદ્ધાંતો સમજાવવામાં આવેલા છે. એટલે ભાગવતના અમે કહીએ છીએ બીજું બધું ના થાય તો કશો વાંધો નથી, ભાગવતને પકડી રાખો. અને મહાપ્રભુજીનું જે પ્રગટ્ય છે એમાં જે કારણો છે એમાં મુખ્ય કારણ એ છે કે શ્રી ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ. હવે જે વેદો છે એ તો ભલે આપણે વાંચતા નથી પણ થોડીક વાત વેદોની તમને હું શ્રવણ કરાવું. હવે જે વેદાંતમાં ઉપનિષદો જે છે એ ઉપનિષદોમાં ઘણું જ્ઞાન ભરેલું છે. આપણે ક્યારેય ઉપનિષદો ખોલતા જ નથી, કદાચ ઘરમાં વસાવતા પણ નથી. બહુ ઓછા લોકો હશે કે જેના ઘરમાં ઉપનિષદો વસાવેલા હશે. આપણને જિજ્ઞાસા પ્રાપ્ત થાય. કારણ કે ભગવાને ગીતામાં પણ 4 પ્રકારના ભક્તોનું વર્ણન કર્યું છે: આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. પણ એ જિજ્ઞાસુ ભક્ત છે એને જાણવાની ઈચ્છા થાય કે આ પરમ તત્વ બ્રહ્મ શું છે. પરબ્રહ્મ તું કૃષ્ણ. એ મહાપ્રભુજી કીધું
પણ એ પરમ બ્રહ્મ કોણ છે? શ્રી કૃષ્ણ છે, પણ એ તત્વ શું છે? તો આપણે ઉપનિષદની થોડીક વાત આજે તમને શ્રવણ કરાવું છું. અત્યારે પહેલાં તમને ઈશાવાસ્ય ઉપનિષદ પર લઈ જઉં છું. જોઈએ એના અમુક શ્લોકો છે, બહુ સુંદર શ્લોકો છે. તદે જતી તન્ય જતી તદ્દુરે તદ્વંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યત. ઉપનિષદો બ્રહ્મનું જે વર્ણન કરે છે તો લખે છે કે એ આત્મતત્વ એટલે કે બ્રહ્મ તત્વ ચાલે પણ છે અને નથી પણ ચાલતું. તે દૂર પણ છે અને સમીપમાં પણ છે. તે આત્મતત્વ સર્વની અંદર રહેલ છે અને સર્વની બહાર પણ રહેલું છે. એટલે કહેવાનો મતલબ એવો કે જે બ્રહ્મ છે એ બ્રહ્મ આખા વિશ્વમાં સઘળે સૃષ્ટિમાં ફેલાયેલું છે. એવી કોઈ જગ્યા દુનિયામાં નથી કે જ્યાં બ્રહ્મ તત્વ ના હોય. આનો સાર આટલો આવ્યો. હવે બીજો શ્લોક જોઈએ. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મની એવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજુગુપ્સતે. એનો અર્થ એવો થાય કે જે સાધક સર્વ પ્રાણીઓને પરમાત્મામાં જુએ છે અને સર્વ પ્રાણીઓમાં પરમાત્માને જુએ છે તે આ સર્વાત્મા દૃષ્ટિને કારણે કોઈની ઘૃણા કરતો નથી. જો હવે આપણને ઉપનિષદ સમજાવે છે કે કોઈનો તિરસ્કાર નહીં કરવાનો. પુષ્ટિ માર્ગમાં પાયામાં દીનતા મૂકેલી છે. એટલે આપણાથી બીજાના નીચા જોવાની જે વાત આપણને આવે છે ને એ આપણા માટે એક બીજાઓ માટે ઘૃણા ઉત્પન્ન કરે છે. તો આપણા શાસ્ત્રો આપણને ના પાડે છે. સમદ્રષ્ટિ સંભાવ કેળવવાનું કહે છે. જોઈએ ત્રીજો શ્લોક. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવા બુદ્ધ વિજાનત તત્ર કો મોહ કહ શોક એકત્વમ અનુપશ્યત. એટલે શું કહે છે કે જ્યારે મનુષ્ય બધી જ જગ્યાએ પરમાત્માના દર્શન કરે છે ત્યારે તેના અંતઃકરણમાં શોક મોહ વગેરે વિકારો આવી શકે જ નહીં. આપણે જે શોક આપણે જે જિંદગી જીવીએ છીએ એમાં શોક અને મોહ એનાથી આપણે ગ્રસિત થઈ ગયેલા છીએ. ભાગવતમાં પણ એક શ્લોક આવે છે, શોક મોહ ભયાપહ. ભાગવતની કથા તમારું શોક મોહ અને ભયને દૂર કરી આપે છે. ભાગવતની કથાનું મહાત્મ્ય સમજાવ્યું. એટલે લખ્યું છે કે શોક મોહ ભયાપહ એટલે એને દૂર કરે છે. પણ અહીંયા લખ્યું છે કે પરમાત્માના જો બધે દર્શન કરો તો પછી એની દુનિયામાં કોઈ શોક ના હોય ને મોહે ના હોય કે છે. અને તે વ્યક્તિ એટલો બધો આનંદમગ્ન થઈ જાય છે કે દરેકમાં પરમાત્માને સારી રીતે ઓળખી લે છે. એટલે જ આપણે નામદેવનું ઉદાહરણ જોયું છે કે પેલો રોટલો ખેંચી ગયો કૂતરો તો નામદેવ પેલી ઘીની વાડી લઈને દોડ્યા છે કે રોટલો પ્રભુ આ રોટલા પર તો ઘી ચોળણ બાકી રહી ગયું છે, તમારા પેટમાં દુખશે કે છે. એટલે પેલો કૂતરો જાણે છે કે મને મારવા દોડે છે અને આ દોડે છે કે હું કૂતરામાં મારા પરમાત્મા છે. તો આવી વસ્તુ છે. તો એ આપણને સમજાવવામાં આવે છે કે પરમાત્મા સર્વ જગ્યાએ છે, સર્વજનોમાં રહેલા છે. હવે બધા શ્લોકો તો ઘણા છે પણ મેં તમને મુખ્ય વાત અમુક જ મુખ્ય પણ ના કહેવાય અમુક જ વાત તમને સમજાવું છું. પછી એક જગ્યાએ મેં તમને કહ્યું કે ઉપાસના અનેક પ્રકાર છે. તો એમાં એ જમાનામાં કેવું છે, અગ્નિની ઉપાસના કરવાના અગ્નિહોત્રી બ્રાહ્મણ હતા. તો એક સાધક એક શ્લોકમાં એવું લખ્યું છે કે સાધક કેમ કે છે અગ્નિદેવને, હે અગ્નિદેવ, હું હવે હંમેશને માટે પરમેશ્વરની સેવામાં રહેવા ચાહું છું. એવું આપણો મુખ્ય કર્તવ્ય છે કે આ જીવ અંશી છે અને એ આપણે જીવ અંશ છે અને આપણો અંશી છે. તો જેવી રીતે દીકરો સદૈવ પિતાની સેવામાં તત્પર રહેતો હોય એવી રીતે આ અંશ છે એ અંશીની સેવામાં તત્પર રહે. તમે જલ્દીથી મને પરમ સુંદર મંગલમય ઉત્તરાયણ માર્ગથી ભગવાનના પરમધામમાં લઈ ચાલો. એટલે ભગવાનના આપણું મગજમાં એમ્બિશન ધ્યેય શું હોવું જોઈએ? ભગવાનના પરમધામમાં જવાનું. કેમ? તમે મારા કર્મોને જાણો છો, મેં જીવનમાં ભગવાનની ભક્તિ કરી છે અને અત્યારે પણ તેમના દિવ્ય સ્વરૂપના દર્શન અને તેમના નામનો જપ હું કરી રહ્યો છું. છતાંય તમારા ધ્યાનમાં મારું એવું કોઈ કર્મ બાકી રહેતું હોય
કે જે આ માર્ગમાં વિઘ્ન કરતું હોય તો તે મારા કર્મનો આપ કૃપા કરીને નાશ કરો. અને હું આપણે નમ્રતાપૂર્વક વારંવાર નમસ્કાર કરું છું. એટલે અહીંયા સાધક એ અગ્નિની જે ઉપાસના કરે છે, એ અગ્નિની ઉપાસના કરીને પણ એ પરમેશ્વરની સેવામાં ભગવત ધામમાં જવાની કામના કરે છે. આ ઈશાવાસ્ય ઉપનિષદની વાત મેં કરી. હવે હું તમને કેનોપનિષદની વાત કરું છું. કારણ કે અહીંયા ભાગવતમાં ઉપનિષદનું રહસ્યની વાત હોય એટલા માટે કીધું ઉપનિષદની થોડીક વાત કરેલી આપણે. કેનોપનિષદમાં શું લખ્યું છે? યસ્યા મતમ તસ્ય મતમ મતમ યસ્ય નૈવેદસ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. કેનોપનિષદમાં કહે છે કે જે મહાપુરુષો પરમેશ્વરનો સાક્ષાત્કાર કરેલે છે તેમનામાં પરમેશ્વરને જાણી લીધા બદલનું સહેજ પણ અભિમાન રહેતું નથી. હવે અહીંયા જો સ્પષ્ટ કીધેલું છે કે જેને પરમેશ્વરને ઓળખી લીધું છે એનામાં ક્યારે અભિમાન કે એ ગૂઢ તત્વ જ એવું છે કે જાણી લીધા પછી એનો અહમ 100% જો કે અહમ ના હોય તો જ એ ગૂઢ તત્વ સમજાય છે. પેલી વાત જે છે એટલે અહીંયા લખ્યું છે કે બ્રહ્મ જેને જ્ઞાત નથી તેને જ જ્ઞાત છે અને જેને જ્ઞાત છે તે તેને જાણતો નથી. એટલે એમ કહે છે કે હું બ્રહ્મને જાણું છું તો માની લેવાનું કે એને બ્રહ્મને જાણ્યું જ નથી. અને જેમ કે ના મને બ્રહ્મની ખબર નથી પડતી તો માનવાનું કે એને બ્રહ્મને જાણવી શકે છે. એટલે આ વસ્તુ આપણને સમજાવવામાં આવે છે. એટલે તે જાણનારાઓને વગર જાણેલું છે અને તે ન જાણનારાઓને જ્ઞાત છે. એટલે જે જાણે છે ને એ તો એમ ક્યારેય ના કહે કે હું બ્રહ્મને જાણું છું, કારણ કે આ એનું લક્ષણ બતાવ્યું છે. પછી કહે છે કે અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે જો આ જન્મે તમે બ્રહ્મ જાણવામાં આવી શકે તો ઠીક સારી વસ્તુ છે કે છે. પરંતુ જો આ જન્મમાં બ્રહ્મને તમે જાણી ન શકો તો યાદ રાખજો તમારી ભારે હાનિ છે. બુદ્ધિમાન માણસો તેને સર્વ પ્રાણીઓમાં પ્રાપ્ત કરી. બુદ્ધિમાન મનુષ્યો જે છે, બુદ્ધિશાળી એટલે આ પૈસા કમાવાની બુદ્ધિવાળા નહીં, જે પરમેશ્વરને પ્રાપ્ત કરવાની બુદ્ધિવાળા છે એની વાત છે. એ લોકો જ ખરા બુદ્ધિશાળી છે. એ બુદ્ધિમાન મનુષ્યો સર્વ પ્રાણીઓમાં એ બ્રહ્મને પ્રાપ્ત કરી આ લોકોમાંથી મરી ગયા પછી ભગવત ધામમાં જ પ્રયાણ કરે છે. એટલે બુદ્ધિશાળી મનુષ્યો એ બ્રહ્મને પ્રાપ્ત, અત્યારે આપણા માટે બ્રહ્મની જગ્યાએ સાકાર બ્રહ્મવાદના કારણે શ્રી કૃષ્ણ પણ ઉપનિષદની અંદર આવી રીતે બ્રહ્મની વાતો કરેલી છે. હવે આપણે તૈત્તિરીય ઉપનિષદની વાત તો મેં પહેલાં કરેલી છે પણ એ આનંદની ગણતરી માટે કરેલી. અહીંયા તૈત્તિરીય ઉપનિષદની અંદર એક સુંદર સંવાદ છે, એ તમને હું શ્રવણ કરાવું છું. તમે ધ્યાન રાખીને આ સંવાદ સાંભળો. વરુણનો પુત્ર છે ભૃગુ, અને ભૃગુ પોતાના પિતા વરુણને કહે છે કે હે ભગવાન મને બ્રહ્મ સંબંધી ઉપદેશ કરો. એટલે પુત્ર પિતાની પાસે બ્રહ્મ સંબંધ, આપણા પુષ્ટિમાર્ગમાં જે બ્રહ્મ સંબંધ થાય છે એ આપણું ભગવાન સાથેનું લગ્ન છે, પણ અહીંયા બ્રહ્મ સંબંધ એટલે બ્રહ્મ વિષયક મને ઉપદેશ કરો એવું કહે છે. તો વરુણે કીધું દીકરાને કે જેનાથી આ બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થયા પછી જેના આશ્રયથી આ બધા જીવતા રહે છે અને છેવટે આ બધા પ્રાણીઓ વિનાશ પામી અને આ લોકથી પ્રાણ કરતાં જે બ્રહ્મમાં લીન થાય છે તેને તત્વથી વિશેષ રૂપે જાણવાની ઈચ્છા કર અને તે જ બ્રહ્મ છે. જેવું વરુણ પોતાના પુત્રને બ્રહ્મ શું છે એ સમજાવે છે, પણ શું કહે છે કે એ બ્રહ્મ તારે જાણવા માટે તપ કરવું જરૂરી છે. એટલે ભગવાનની પ્રાપ્તિ માટે આપણા ઉપનિષદ કહે છે કે તપ જરૂરી. જે આજે તપનું લગભગ માનો ને કે તપ આપણું નામ શેષ થઈ ગયું છે. કોઈ જગ્યાએ તપની વાત દેખવા મળતી નથી. બાકી ભગવાને ભાગવતમાં પણ કહ્યું છે તપોમય હૃદયમ, તપ મારું હૃદય છે એવું 11મા સ્કંદમાં ઉદ્ધવજી ઉપદેશમાં ભગવાન કહે છે કે હૃદય, તપ એ મારું હૃદય છે. હવે એ ભૃગુ એનો પુત્ર તપ કરવા જાય છે. તપ કર્યા પછી થોડા વખત પાછો આવે છે અને પિતાને કહે છે પિતાજી મેં બ્રહ્મને જાણી લીધું છે. તો બોલ બ્રહ્મ શું છે? તો કહે છે
અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાથ, એટલે કે મેં જાણી લીધું છે અન્ન એ જ બ્રહ્મ છે કે છે. તો વરુણ કે છે બ્રહ્મને તપ દ્વારા તત્વથી જાણવાની ઈચ્છા કર, તપ જ બ્રહ્મ છે, તું જા પાછો. એટલે એને કીધું કે અન્નમાં બ્રહ્મ છે, તો એને કીધું ના તું પાછો જાગે છે. એટલે પાછા ભૃગુ તપ કરવા ગયા. થોડા વખતથી પાછા આવે છે. પિતાજીને કે મેં બ્રહ્મ જાણી લીધું. તો શું કે પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાથ, પ્રાણ જ બ્રહ્મ છે કે છે. વરુણે કીધું કે બ્રહ્મને તપ દ્વારા જ જાણી શકાશે, તપ જ બ્રહ્મ છે, માટે તું જા. પાછું મોકલ્યું છોકરાને. ત્રીજી વાર છોકરો પાછો આવે છે. મેં જાણી લીધું બ્રહ્મ કે શું? મનો બ્રહ્મેતિ વ્યજાનાથ, મન જ બ્રહ્મ છે. વરુણ કહે છે ના તું જા, પાછું જા, તપ કર કે છે. જો છોકરો બી અકળાતો નથી અને પિતાશ્રી પણ અકળાતો નથી, અને કહે છે તું જા કે છે. છોકરો પાછો આવ્યો તપ કરીને. પછી કહે પિતાજીને કે મેં બ્રહ્મ જાણી લીધું. શું? તો કે વિજ્ઞાન જ બ્રહ્મ છે કે છે, વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાથ કે છે. એટલે વરુણ કહે છે ના તું જા કે છે પાછું, હજુ તે બ્રહ્મ જાણ્યું નથી કે છે. તું તપ કરીશ તો જ તને બ્રહ્મ જાણવા મળશે કે છે. અને છેલ્લે પાંચમી વખતે એને બ્રહ્મ શું ચીજ છે દેખાય છે, અનુભવાય છે. અને પાછું પિતાજી પાસે આવીને કહે છે પિતાજી મને બ્રહ્મનો ખ્યાલ આવી ગયો. કે શું? આનંદો બ્રહ્મેતિ વ્યજાનાથ, એટલે આનંદ જ બ્રહ્મ છે. એટલે આ વાત સાચી. આપણે કે નંદ ઘેરા આનંદમયો, તો ભગવાન એ જ આનંદ, અને આનંદ એ જ બ્રહ્મ. તો કારણ કે આનંદથી જ બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, આનંદ દ્વારા જ જીવતા રહે છે, અને પ્રયાણ કરતી વખતે આનંદમાં જ સમાઈ જાય છે. તો આ ભૃગુએ જાણેલી અને વરુણે ઉપદેશેલી વિદ્યા વિશુદ્ધ આકાશ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મામાં પૂર્ણપણે સ્થિત છે. અને જે કોઈ સાધક આ પ્રમાણે આનંદ સ્વરૂપ બ્રહ્મને જાણે છે તે બ્રહ્મમાં સ્થિત થઈ જાય છે. એટલે આનંદ જે છે એ જ બ્રહ્મ, અને એ જ શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણના શબ્દોનો અર્થઘટન આપણે કર્યું હતું, ત્યારે સમજાવ્યું હતું ને કે શ્રી કૃષ્ણનો એક થાય સદાનંદ. આવી વ્યક્તિ આ લોકમાં ઉત્તમ કીર્તિ દ્વારા મહાન થઈ જાય છે. હવે અહીંયા જે સ્ટાર્ટિંગમાં આવ્યું ને કે અન્ન એ જ બ્રહ્મ છે, તો એ પણ વાત સાચી થોડી ઘણી છે. કેમ? તો અન્નથી જ પ્રાણ ટકે છે. અન્ન નથી તો પ્રાણ ટકવાના જ નથી. એટલે અહીંયા આપણને એ ઉપનિષદની અંદર તૈત્તરીય ઉપનિષદમાં સમજાવવામાં આવે છે કે અન્નની અવહેલના ક્યારેય કરવી નહીં. એટલે કે અન્નનો તિરસ્કાર કરવો નહીં, છોડવું નહીં. હવે તમે જાણો, મેં તમને થોડા દિવસ પહેલાં સૌરાષ્ટ્રના સંતોની વાત કરી હતી કે જે દે ટુકડો તેને હરી ઢુકડો. એ વાત આપણે સિદ્ધાંત સૌરાષ્ટ્રના સંતોનો જે સિદ્ધાંત છે કે ભાઈ એમના ત્યાં અભ્યાગતો આવે તો દરેકે દરેક અભ્યાગતને યોગ્ય રીતે જે કંઈ માન પાન મળવું જોઈએ, કોઈનો તિરસ્કાર કરવાનો નહીં, દરેકને પૂરતું અન્ન મળે. પણ એ જમાનામાં શું થયું, અન્નની ઘણી જ છૂટ રહેતી હતી. એટલે અન્નના ઢગલે ઢગલા થતા હતા. એટલે ત્યાં કોઈ પણ માણસને સંન્યાસ ધર્મનું આચરણ કરતો હોય તો એને ભિક્ષા દઈ કરીને ઊભો રહે, દરેક જગ્યાએ એને પૂરેપૂરું માન સન્માન મળતું અને એનું પેટ ભરાતું. એટલે અહીંયા આપણે ઉપનિષદમાં સમજાવવામાં આવે છે કે અન્ન ક્યારેય છાંડવું નહીં. એટલે આપણે જમવા બેઠા હોઈએ અને થોડું ઘણું ઘણા લોકોને એવી હેબિટ હોય છે અન્ન છોડીને વધે, તો આ મોટામાં મોટો દોષ છે, અપરાધ છે. પછી લખ્યું છે કે જળ એ અન્ન છે, જળમાં તેજ રહેલું છે અને તેજમાં જળ રહેલું છે કે છે. પછી આપણે અગ્નિની ઉપાસનાની થોડી વાર પહેલાં વાત કરી, તો એ વખતે અગ્નિની પણ ઉપાસના થતી હતી કે છે. પછી લખ્યું છે કે અતિથિ સત્કાર માટે પણ થોડા શબ્દો વાપરેલા છે જ્યાં કે અતિથિને અઘટિત ઉત્તર આપવો નહીં. અતિથિ તમારે ત્યાં આવીને ઉભો રહ્યો હોય તો એનું ક્યારેય અપમાન ના કરવાનું. આ એક વ્રત છે કે છે. અને અતિથિ સત્કાર માટે મુખ્ય વસ્તુ છે અન્ન. કારણ કે માણસને ભૂખ તો લાગવાની ઈચ્છે છે, કોઈ પણ માણસ હોય. એ તો સવારે ખાધું સાંજે ખાવા જોઈશે જ કે છે. તો એ અતિથિ દેવો ભવની જે આપણી સંસ્કૃતિ છે એની પાછળ આ વસ્તુ બતાવવામાં આવેલી છે કે અલ્ટિમેટલી એ અન્ન બ્રહ્મની ઉપાસના છે કે છે. હવે આ લોકમાં દ્રષ્ટ અને અદ્રષ્ટ વિષય સંબંધથી નિવૃત્ત થઈને આ અન્નમય આત્માને પ્રાપ્ત થઈને આ પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય
અને આ આનંદમય આત્માને પ્રાપ્ત થઈને આ લોકમાં ઈચ્છાનુસાર ભોગો ભોગવતો તું છેવટે બ્રહ્મને પ્રાપ્ત કરીશ. એટલે આ બધા 5 પ્રકારના કોષો છે આપણા અંદર, એની વાત કરવામાં આવી છે. એટલે અહીંયા આ ઉપનિષદની અંદર આનંદ બ્રહ્મ છે, બરાબર છે, પણ અન્ન બ્રહ્મની પણ ઉપાસનાની વાત કરેલી છે. હવે આપણે પુષ્ટિ માર્ગમાં પંચમ પીઠમાં એક કાકા વલ્લભજી થઈ ગયા. એ કાકા વલ્લભજીનું 24મું વતનામૃત હું તમને શ્રવણ કરાવું. તમે સાંભળો. આપણે પુષ્ટિ માર્ગમાં જે વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવાનો મહિમા છે એ કેટલો મહાન મહિમા છે કે આપણે 84 વૈષ્ણવ 252 ભગવદીઓના સમયની અંદર એવા કેટલાય વૈષ્ણવનું વ્રત હતું કે ઠાકોરજીને સેવા થઈ જાય પછી એ પ્રસાદી એક વૈષ્ણવને કમસે કમ લેવડાવે પછી જ પોતે પ્રસાદી લેતા હતા. મેં વસ્તુમાં સમજાવ્યું હતું ને કે ઠાકોરજીને ધરાયું હોય એ પ્રસાદ કહેવાય, અને વૈષ્ણવો લઈ લે પછી એને મહાપ્રસાદ કહેવાય. તો અને આપણા ત્યાં એક શાંડિલ્ય સ્મૃતિ નામના ગ્રંથમાં એક શ્લોક આવે છે, મત પ્રણામાત સતગુણમ મદ ભક્ત્ય સતુ વંદને મત નૈવેદ્યાત સતગુણમ મદ ભક્તસ્યાતુ ભોજને. એટલે ભગવાન એવું સમજાવે છે, મને કોઈ પ્રણામ કરે એના કરતાં મારા ભક્તને જો કોઈ વંદન કરે તો તે મારા પ્રણામ કરતાં પણ 100 ગણું વધારે અધિક હું માનું છું કે છે. એવી રીતે કોઈ મને નૈવેદ્ય અર્પણ કરે, એટલે કે ભગવાન કહે છે મને ભોગ કોઈ ધરાવે, એના કરતાં મારા ભક્તને જો ભોજન કરાવે તો તેને હું મારા કરતાં 100 ગણું વિશેષ માનું છું. શાસ્ત્રોમાં પણ ભગવાન કરતાં ભક્તનો એટલે કે વૈષ્ણવનો વિશેષ મહિમા સમજાવવામાં આવેલો છે. એટલે એ જમાનાની અંદર શું છે કે બધા વૈષ્ણવને પ્રસાદ લેવડાતા. પ્રસાદ ઓચિંતો વૈષ્ણવ આવી ગયો હોય તો બીજું બધું બાજુ પર રહ્યું, પણ એને પહેલાં તો એને સંતોષ થાય એટલું ભોજન આપવામાં આવતું, પ્રસાદ આપવામાં આવતો. તો આ મહત્ત્વ આપણને સમજાવવામાં આવે છે કે ભગવાન કરતાં પણ વૈષ્ણવનું મહત્ત્વ 100 ગણું વિશેષ છે, એવું આપણને શાંડિલ્ય સ્મૃતિ નામના ગ્રંથમાંથી જાણવા મળે છે. હવે કાકા વલ્લભજીનું જે 24મું વતનામૃત છે એમાં લખ્યું છે કે આ પુષ્ટિ માર્ગનું મૂળ છે ને વૈષ્ણવ છે. ચીલી જો પુષ્ટિ માર્ગમાં હરિ ગુરુ વૈષ્ણવનો ત્રિવેણી છે. અને હું તો ઘણી વખત આ વસ્તુ સમજાવું છું કે આ માર્ગ વૈષ્ણવ થકી ટકી રહ્યો છે. આ માર્ગમાં વૈષ્ણવની ભાવના ઘણી જ ઉત્તમ. આજે પણ વૈષ્ણવોનો ભાવ એવા જે 84 વૈષ્ણવ 252 ભગવદી થઈ ગયા એવા જ ભાવવાળા વૈષ્ણવ આજે ભૂતલ પર ભલે જૂજ છે પણ છે. અહીંયા લખ્યું છે કે માર્ગનું મૂળ વૈષ્ણવ છે. વૈષ્ણવની સેવા એ સર્વોપરી વસ્તુ છે. વૈષ્ણવ કોટીમાં વ્રજભક્તો આવી જાય. શ્રી આચાર્ય આ કાકા વલ્લભજી કહે છે. કાકા વલ્લભજી તમને ખબર છે ને પંચમ પીઠમાં થઈ ગયા, અને જે લોકોએ લીલી પરિક્રમા કરી છે એને ખબર છે કે સુનેરાની કદમખંડીમાં કાકા વલ્લભજીની બેઠક આજે પણ બિરાજે છે. કાકા વલ્લભજી કામબનની બેઠકની અંદરથી પંચમ પીઠમાંથી સેવામાંથી નિવૃત્ત થાય એટલે આ સુનેરાની કદમખંડી આજે પણ બહુ જ રળિયામણી સુંદર જગ્યા આજે પણ છે. તો કાકા વલ્લભજીના સમયમાં તો નરગૃહ ઘોર જંગલ હતું. તો એવા સમયમાં અહીંયા બિરાજી અને પોતે ચિંતન કરતા, ભગવાનની લીલાઓનું ચિંતન કરતા. તો એ બેઠક આજે પણ છે. તો એ લખે છે કે આચાર્ય ચરણ શ્રી ગુસાઈજી સમસ્ત વલ્લભકુળ, દમલા, પદ્મનાભદાસ, રાજા આસ્કરણ જેવા બધાનો આ વૈષ્ણવ કોટીમાં સમાવેશ થાય છે એવું કાકા વલ્લભજી કહે છે. અને આ ભક્તોનું જે સ્વરૂપ છે એ મહાપુરુષે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં કહ્યું છે, સ્વરૂપેના અવતારેણ એ વૈષ્ણવનું સ્વરૂપ મહાપુરુષે સમજાવ્યું છે. હવે એના માટે કાકા વલ્લભજી પુષ્ટિ માર્ગના થોડા ઉદાહરણો આપે છે. વૈષ્ણવનું મહત્વ સમજાવતા ઉદાહરણો આપે છે. એમાં પહેલું ઉદાહરણ આપ્યું છે કે એક વખત શ્રી ગુસાઈજીની આજ્ઞાથી સત્યભામાજીએ રાજા આસ્કરણને રાજભોગના થાળની સામગ્રી અર્પણ કરી દીધી હતી. રાજા આસ્કરણ પધાર્યા તો ગુસાઈજી સત્યભામાને કીધું કે ઠાકોરજી માટેનો થાળ હતો તો કે ના તમે એને ધરાવી દો કે છે. પછી એવી રીતે અડેલમાં મહાપ્રભુજીએ કૃષ્ણ ચૈતન્યને પણ
અનુસરણનો સમય હતો અને ઠાકોરજી માટે જે થાળ તૈયાર કરાવ્યો તો અક્કાજીને કહી દીધું કે ચૈતન્ય મહાપ્રભુજીના હૃદયમાં સાક્ષાત પ્રભુ બિરાજમાન છે અને એમની આગળ આ થાળ તમે ધરી દો કે છે. ચૈતન્ય મહાપ્રભુજીને પણ એ થાળ ધરાવી દીધું. કહેવાનો કે આવેલાને પહેલાં સન્માન કર્યું, એ વસ્તુ એમના હૃદયમાં બિરાજતા પ્રભુને અર્પણ કરાવી દીધી. ત્રીજું એક્ઝામ્પલ કાકા વલ્લભજી આપે છે કે શ્રી હરિરાજીના સમયમાં એક વિરક્ત વૈષ્ણવને શ્રી હરિરાજીની આજ્ઞાથી એક ડોકરીએ ઠાકોરજીને સમર્પ્યા વગરનો ખીરનો ડબરો ધરી દીધો. કોઈ વિરક્ત વૈષ્ણવ આવી ગયા એટલે હરિરાજીએ આજ્ઞા કરી ઋષિને કે ઠાકોરજી માટે ડબરો તૈયાર કર્યો છે તે ખીરનો, એ નતું ધરી દે કે છે. હરિરાજીની આજ્ઞાથી એ દોષીએ તો ડબરો ધરી દીધો ખીરનો, પણ જે બીજા બધા વૈષ્ણવો હતા ને એ લોકોનો સંદેહ થયો કે આવી તો કંઈ આજ્ઞા કરાતી હશે, ઠાકોરજી માટેની વસ્તુ તમે પેલા વિરક્ત વૈષ્ણવ ધરી દો છે કે છે. એટલે બધાનો સંદેહ થયો. તો પછી એના નિવારણ અર્થે જ્યારે હરિરાજીએ કીધું એ વૈષ્ણવને કે ડોકરીની પાસે તમે અનુસરણના સમયમાં જાઓ, તો વૈષ્ણવ ડોકરીના ત્યાં ગયા અનુસરણના સમયમાં, તો જોયું તો ઠાકોરજી પેલો ખીરનો ડબરો લઈ અને પેલી ડોકરી આડી આરામ કરતી છે, તેની છાતી પર ખીલી રહ્યા છે. ઠાકોરજી એટલે ઠાકોરજીનો એ ખીરનો ડબરો ધરો તો કોને? પેલા વિરક્ત વૈષ્ણવને. પણ વિરક્ત વૈષ્ણવના માધ્યમથી ઠાકોરજી આરોગ્ય છે અને એ વસ્તુ ઠાકોરજીએ બધા વૈષ્ણવને જેનો સંદેહ કરતો એને બતાવી દીધી છે. તો આવી રીતે આ માર્ગમાં વૈષ્ણવનું ખૂબ મહત્ત્વ છે, એ વસ્તુ આપણને જાણવા મળે છે. અને જે પ્રસાદ વિતરણની જે વ્યવસ્થા છે કે પ્રસાદ વૈષ્ણવને લેવડાવવાનું એનું મહત્ત્વ છે, એ પણ આપણે આ જે અન્ન બ્રહ્મની ઉપાસનાના માધ્યમથી આપણે સમજી ગયા. તો આવી રીતે આ ઉપાસનાના અલગ અલગ માર્ગો છે. ઉપનિષદ જાણનારાઓ પણ એના મહાત્મ્યને પહોંચી શકતા નથી. એટલે જે લોકોનું ઉપનિષદનું જ્ઞાન છે એ પણ ભગવાનનું મહાત્મ્ય પૂરું સમજી શકતા નથી. એટલે છેવટે બ્રહ્માજી એમ કહી દીધું, એવં સકૃત સત્સાર્જ્ય પરમાત્મનોખિલાન યસ્ય ભાષા સ્વવિદમ વિભાતિ સચરાચરમ. આ પ્રમાણે બ્રહ્માજીએ એકવાર સર્વ આત્માઓને પરબ્રહ્મ રૂપ જોયા અને જે પરબ્રહ્મના પ્રકાશથી સચરાચર પ્રકાશ છે તે પરબ્રહ્મને પણ એમને જોયા. એટલે જે ગોવાળિયાઓ ત્યાં હતા, જે વાંચડા હતા, એ બધાના આત્માને બ્રહ્માજીએ પરબ્રહ્મ રૂપે જોયા અને એ જ પરબ્રહ્મના પ્રકાશથી સચરાચર જગત પ્રકાશી રહ્યું છે. એ અનુભવ બ્રહ્માજીને અહીંયા થયેલો છે કે છે. હવે આ તો કહે છે કે ભગવદ ઈચ્છાથી ભગવાને બ્રહ્માજીના અનુભવ કરાવી દીધો કે છે. અને એ ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો અનંત રૂપવાળું છે કે અનંત પરબ્રહ્મ. યા પરબ્રહ્મ તો એક જ છે, બરાબર છે. છતાં બ્રહ્માજીને બધા ગોવાળિયા અને બધા વાછડામાં પરબ્રહ્મ દેખાય છે. એટલે આ પરબ્રહ્મના અનંત સ્વરૂપો બ્રહ્માજીને દેખાયા છે. પછી શું થયું કે બ્રહ્માજીએ આ બધો અનુભવ કર્યો, પછી પોતાની દ્રષ્ટિ પાછી આવી, એમની મતિ મૂંઝાઈ ગઈ, એટલે એમ દ્રષ્ટિ પાછી વાળી લીધી. ભગવાનનું જે તેજ હતું, પરબ્રહ્મનું જે તેજ હતું, એનાથી બ્રહ્માજીની 11 ઇન્દ્રિયો ક્રિયાહીન થઈ ગઈ. એટલે કે બ્રહ્માજી દિગ્મૂત થઈ ગયા. અને સમજણ ના પડી આ શું છે બધું કહે છે. અને બ્રહ્માજી લખ્યું છે, ભાગવતમાં ઉદાહરણ આપ્યું છે કે શેરની અધિષ્ઠાતા દેવી સામે ઊભેલી પૂતળીની જેમ ભગવાન સામે ચૂપચાપ ઊભા રહ્યા. કોઈ પણ શેર હોય એની પહેલાંના જમાનામાં શું છે કે રાજા મહારાજાઓ શેરની સ્થાપના કરે ને ત્યારે પોતાની જે ઈષ્ટ દેવી હોય ને એનું મંદિર બનાવતા, અને એ મંદિરમાં ઉપાસના કરવા માટે એક નાનકડી પૂતળી પણ હોય કે રોજ એને વંદન કરીને આગળ ઊભી. જેવી રીતે મહાદેવજીના મંદિરમાં તમે જુઓ તો પોઠ્યો હોય, પોઠ્યા વિનાનું તમને મહાદેવજીનું મંદિર જોવા જ ના મળે, પોઠ્યો સમૂહ ઊભો હોય જ. એવી રીતે જે માતાજીનું મંદિર થતું હોય ને તો આવી પૂતળીઓ હોય, અને એ પૂતળી એની અધિષ્ઠાતા દેવી કહેવાય. તો પૂતળી તો સ્થિર જ હોય કે છે. સેવા પૂજા કોની થાય છે? માતાજીની થાય છે.
પેલી પૂતળી જે ઊભી હોય ને એની કંઈ સેવા પૂજા કોઈ કરતું નથી કે છે. તો એવું ઉદાહરણ અહીં આપ્યું છે કે બ્રહ્માજી અત્યારે ભગવાનની સામે પેલી સ્થિર પૂતળી હોય એના જેવા દિગ્મૂઢ થઈ ગયા છે, જડ જેવા થઈ ગયા છે. બ્રહ્માજીને કંઈ સમજણ ના પડી કે આ બધું હું શું જોઈ રહ્યો છું કે છે. એટલે લખ્યું છે કે ભગવાનના તેજથી બ્રહ્માજી નિસ્તેજ થઈ ગયા, ચૂપચાપ રહ્યા. પછી કે છે એને સમજણ ના પડી કે મારે શું બોલવું કે છે. અને તે સમયે બ્રહ્માજીને જોયા તે બધાએ બ્રહ્માજીની અવગણ. હવે આ બધા જે બધા અધિદૈવિક તત્વો તગાડી ઊભા છે, કાળ કર્મ સ્વભાવ બધા, એ બધા પણ અત્યારે બ્રહ્માજીને પણ અવગણીને ભગવાનની જ ઉપાસના કે સ્તુતિ કરે છે, પણ બ્રહ્માજીની ગણના કરતા નથી કે છે. એટલે બ્રહ્માજી અત્યારે પ્રતિભા રહિત થઈ ગયેલા છે કે જે નિશ્ચિત થઈ ગયેલા છે. એટલે ભગવાન સમજી ગયા કે અત્યારે બ્રહ્માજી મૂંઝાઈ ગયેલા છે. એટલે ભગવાને પોતાનું રૂપ જે એના દર્શન કરાયા હતા એ ધીરે ધીરે સંકેલી લીધું. હવે આવું દર્શન બ્રહ્માજીને થયું, પણ એ મનથી ગભરાઈ ગયા, નિશ્ચિત થઈ ગયા. તો આવો જ અનુભવ ગીતાજીમાં ભગવાને અર્જુનને 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન જ્યારે કરાવ્યું, ત્યારે વિશ્વરૂપ દર્શન કર્યા પછી અર્જુન પણ એટલો બધો ગભરાઈ ગયેલો છે કે સારું આ શું છે. અત્યાર સુધી એને હું મારા સગા માનતો હતો, મિત્ર માનતો હતો. મેં સભામાં ઉઠતા બેસતા ચાલતા અનેક વાર આ મારા મિત્રની, મારા સખાની મેં મસ્કરી પણ કરી હશે, પણ એનું ખરું સ્વરૂપ તો કેવું છે. તો વિશ્વરૂપ દર્શન કરાયા ત્યારે એને ખ્યાલ આવી ગયું છે કે આ પ્રભુ કોણ છે. એટલે પછી એ જે શ્લોકો બોલે છે અર્જુન ભગવાનની અગાડે, ધૃતિમને વિંદામી સમમ છે વિષ્ણુ પ્રભુ, આ તમારું રૂપ કેવું છે. તો કે છે એને જોઈને કે છે હું એટલો ડરી ગયો છું કે હું ધીરજ કે શાંતિ પામતો નથી. જો અર્જુન નરનો અવતાર છે તો પણ ભગવાનનું આ સ્વરૂપ જોઈને એ ડરી ગયેલો છે. પછી બીજા શ્લોકમાં કહે છે અર્જુન દિશો ન જાને ન લભે ચ શર્મ, પ્રસિદ્ધ દેવેશ જગન નિવાસ. પ્રભુ હું દિશાઓને પણ ઓળખી શકતો નથી, સુખ અને શાંતિ પામી શકતો નથી. આપ મારો પસંદ થાઓ. કે ભગવાનનું સ્વરૂપ જોઈને અર્જુન પણ દિગ્મૂઢ થઈ ગયેલો છે. હવે ભગવાન છેલ્લે એને આ રૂપ બતાવ્યું છે. પછી જેવી રીતે બ્રહ્માજીને દિવ્ય દર્શન થયા અને પાછા ખેંચી લીધા, એવી રીતે અર્જુનને પણ આ સ્વરૂપના દર્શન કરવા માટે ભગવાને દિવ્યમ દદામી તે ચક્ષુ, એ દિવ્ય ચક્ષુ આપેલા. ત્યારે અર્જુન આના દર્શન કરી શક્યો છે. હવે અર્જુનની બીજી દ્રષ્ટિ ભગવાને પાછી ખેંચી લીધી. એટલે ભગવાનનું જે સૌમ્ય સ્વરૂપ હતું એના દર્શન કરાયા. તો ભગવાન શું કહે છે અર્જુનને છેલ્લે કહે છે સુદર્દર્શમ ઇદમ રૂપમ દ્રષ્ટાંસી અન્મમ દેવાપ્યસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષિણ. એ અર્જુન મારું જે તે આ ચતુર્ભુજ રૂપ જોયું છે ને એ પણ દર્શન કરવા ઘણા દુર્લભ છે કે છે. દેવતાઓ પણ મારા સદા આ રૂપના દર્શનની ખેવના રાખે છે, પણ જેવો તે મને જોયો છો એવો ચતુર્ભુજ રૂપધારી હું તો નથી વેદોથી જોઈ શકાતો, નથી તપથી જોઈ શકાતો, નથી દાનથી પણ ના જોઈ શકાય અને અજ્ઞથી પણ ના જોઈ શકાય. ભગવાનનું એ સ્વરૂપના દર્શન કરવા હોય તો વેદો, તપ, દાન અને યજ્ઞથી પણ પ્રભુની પ્રાપ્તિ શક્ય નથી. તો પછી અર્જુન પૂછે છે તો પછી તમારી પ્રાપ્તિ કેવી રીતે થાય. તો ભગવાન 11મા સ્કંદના ઉપસંહાર કરતા કહે છે કે ભક્ત્યા તુ અનન્યા શક્ય અહમ એવ વિદો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરમ તપ. હે અર્જુન, અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે, તત્વથી જાણવા માટે અને પ્રવેશ કરવા એટલે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે શક્ય છે કે છે. છેલ્લો શ્લોક છે મત કર્મકૃત મત પરમો મદ ભક્ત સંગ વર્જિત નિર્વેર સર્વભૂતેષુ યશ મામેટી પાંડવ. છેલ્લા શ્લોકમાં ભગવાન કહે છે કે તું મારી પ્રાપ્તિ કેવી રીતે કરી શકીશ. અર્જુનને કહે છે તો હે પાંડુપુત્ર, જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મો કરનારો છે, મારે પરાયણ છે,
મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે, એ અનન્ય ભક્તિયુક્ત માણસ જ મને પામી શકે. જો ભગવાનને પ્રાપ્ત કરવો હોય તો એ વ્યક્તિએ શું કરવું જોઈશે, ભક્તિએ શું કરવું, એની ક્વોલિફિકેશન્સ આપણને ટૂંકામાં ભગવાન અહીંયા 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં સમજાવી છે. તો અર્જુનની દશા પણ મૂઢ જેવી થઈ ગયેલી હતી, તો અહીંયા બ્રહ્માજીની પણ દશા છે ને એ મૂઢ જેવી થઈ ગયેલી છે. હવે બ્રહ્માજીને ભગવાને પોતાનું સ્વરૂપ જે સંકેલ લીધું, એટલે બ્રહ્માજીને ભગવાને પોતાની માયાનો પડદો એ પાડી લીધો. અત્યાર સુધી માયાનો પડદો હટી ગયેલો હતો. એટલે તમને કીધું ને કે ભગવાનના દર્શન આપણને કરવા હોય તો ભગવાન અને ભક્ત એ બેની વચ્ચે માયાનો પડદો પડેલો છે. જે દિવસે માયાનો પડદો હટી જાય તરત જ ભગવાનના દર્શન આપણને પણ થાય. અને માયાનો પડદો કેવી રીતે હટે, એના માટે ભગવાને આપણને ગીતામાં સમજાવ્યું છે કે મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. જે મારી શરણે આવે છે એ જ મારી માયાને તરી શકે છે. એટલે માયાનો પડદો દૂર કરવો હોય તો એક જ રસ્તો છે, ભગવાનની શરણાગતિ, જે પુષ્ટિ માર્ગના પાયામાં છે. હવે પછીના શ્લોકમાં એમ કહે છે કે ભગવાનનો મહિમા આ બ્રહ્માજી પણ પૂરેપૂરો જાણી શક્યા નથી. કેવો ભગવાનનો મહિમા છે? તો લખ્યું છે કે અતર્ક્ય. અતર્ક્ય એટલે જેનો વિચાર પણ ના થઈ શક્યો. પછી કેવો મહિમા છે ભગવાનનો? અપ્રમિતિકે એટલે પોતાને જ જેનું જ્ઞાન છે એવું. ભગવાનનો મહિમા કેવો છે? ભગવાનનો મહિમા ભગવાન જ જાણે છે, બીજું કોઈ જાણતું નથી. પછી ત્રીજું ક્વોલિફિકેશન આપ્યું છે મહિમાનું, તો પરત્ર એટલે પ્રકૃતિથી પર છે. પ્રકૃતિ એટલે માયા, માયાથી પર છે. ચોથું ક્વોલિફિકેશન આપ્યું છે કે નીતિ કહીને ઉપનિષદો એમનું જ્ઞાન કરાવે છે. ઉપનિષદો પણ ભગવાનનું વર્ણન કરી શકતા નથી. નહીંથી આ નથી એમ કહે છે. તો એવો ભગવાનનો મહિમા બ્રહ્માજી પણ જાણવાનો પ્રયત્ન કર્યો પણ જાણી શક્યા નહીં. એટલે બ્રહ્માજી ફરીથી મોહમાં પડ્યા. અરે હું આ શું જોઈ રહ્યો છું, મારી કંઈ સમજમાં નથી આવતું. અને એટલે તો મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું બ્રહ્મ મોહન કરતા. પહેલાં નામ પડેલું બ્રહ્મ મોહ પ્રવર્ધન, હવે નામ આવ્યું બ્રહ્મ મોહન કરતા. મહાપ્રભુજી જે નામો પ્રકટ કર્યા છે એનું જેમ જેમ આવતું જાય છે એમ હું સમજાવતો કહું છું. એટલે બ્રહ્મ મોહન કરતા ફરીથી બ્રહ્માજી પહેલાં મોહ પડ્યો હતો, અત્યારે આજે આ બધું જે માયાનો પડદો પાડી દીધો, એટલે જે સ્વરૂપના દર્શન થતા હતા, ભગવાનનો મહિમા એમણે સમજવાનો પ્રયત્ન કર્યો, એ સમજી શક્યા નહીં. એટલે મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું કે બ્રહ્મ મોહન કરતા. હવે માયાનો પડદો બ્રહ્માજીની પાસે પડી ગયો, ભગવાનનો મહિમા એમને સમજાયો શક્યો નહીં પૂરો. હવે બ્રહ્માજીની શું દશા થાય છે એની વાત કાલ રાત્રે 8 વાગે આપણે મળીશું, ત્યારે કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.